હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ મેરિટને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ તૈયારીને લગતી જે પણ અપડેટ આવતી રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો, અત્યારે દરેક ઉમેદવારો વિદ્યા સહાયક હોય, શિક્ષણ સહાયક હોય, દરેક ઉમેદવારો પોતાના મેરિટ વિશે ચિંતા કરી રહ્યા છે અને ઘણા ઉમેદવારો પોતાની કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું અમારો પણ વારો આવી જશે આટલા મેરિટે, અમારું આટલું મેરિટ હોય તો ચાલશે, શું અમારે આટલું મેરિટ હોય તો અમે સેફ ઝોનમાં છીએ, તો મેરિટ કેટલું રહેશે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી સાથે વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો તમે આ વિડીયોની અંત સુધી જોજો, જેથી કરીને તમારું મેરિટ સેફ ઝોનમાં છે અને શું તમારે આ વખતે સરકારી નોકરી મળવાની જ છે. તો આપણે આજે સંપૂર્ણ માહિતી, ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ એચએસ હોય કે ટાટ એસ હોય, કેટલા સુધી મેરિટવાળા નંબર આવી શકે છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોની અંત સુધી જોજો, જેથી કરીને તમારા જે પણ પ્રશ્નો હશે, સાથે સાથે તમારું જે પણ મેરિટ બનતું હોય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને તમારું કેટેગરી વાઇઝ વિષયવાર કેટલું મેરિટ બને છે ચોક્કસ જણાવજો. બીજું એ કે અત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકના ઉમેદવારો મેરિટની જે રાહ જોઈ રહ્યા છે તેની અંદર પહેલાં તો દરેક ઉમેદવારનો પ્રશ્ન હતો કે ટેટ 1 કેટલા ઉમેદવારો સેફ ઝોનમાં છે. તો તેની અંદર એક ઉમેદવારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી હતી કે આ વખતે કેટલા ફોર્મ ભરાયા છે. તો આ વખતે કુલ ટેટ 1ની અંદર 9,372 ફોર્મ ભરાયા છે. તો ટેટ 1ની અંદર સરકારે બહાર પાડેલી જગ્યાઓ છે આ વખતે 5,000. તો 9,372 ફોર્મ સામે 5,000 જગ્યાઓ છે, તો સારી બાબત કહેવાય. સાથે સાથે ટેટ 1ના ઉમેદવારોએ આંદોલન પણ કર્યું હતું, તેના સામે સરકારે હકારાત્મક જવાબ આપ્યો છે કે જગ્યામાં થોડો ઘણો વધારો થઈ શકે છે. તો આપણે અંદાજિત 1,000થી 1,500 જગ્યા વધારે તેવો અંદાજ રાખી શકીએ, કારણ કે ઘણું મોટું રિટાયરમેન્ટ થવાનું છે અને સરકારી વિભાગની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે. બીજું એ કે જો હજી પણ પ્રયત્ન ચાલુ રાખવામાં આવે તો જગ્યા વધારો થઈ શકે છે. બીજું એ કે ઘણા ઉમેદવારો આની અંદર કોમન પણ હોઈ શકે છે. ઘણા ઉમેદવારો, મારા ઘણા મિત્રો છે જે ટેટ 1 પણ પાસ છે, ટેટ 2 પણ પાસ છે અને સાથે સાથે ટાટ એચએસ પણ પાસ છે. તો ચોક્કસ ટેટ 1 ઉમેદવારો 9,372 ફોર્મ ભર્યા, જેની સામે સરકારે ફક્ત 5,000 જગ્યાઓ બહાર પાડી છે. હજી પણ જગ્યામાં વધારો થાય, 1,001 જગ્યા વધારો થાય અને અમુક ઉમેદવારો કોમન પણ હોય છે. તો આ વખતે ટેટ 1 ઉમેદવારોનો સૌથી મોટો ચાન્સ છે કે વધારેમાં વધારે મિત્રો આ ભરતીની અંદર લાગી જ જવાના છે. અને ટેટ 1ની અંદર જો તમારું મેરિટ 65 આસપાસ બને છે, 65, 67, 67, તો તમે ફાઇનલી ચોક્કસ સેફ ઝોનની અંદર જ છો. તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. ટેટ 1ના દરેક ઉમેદવાર આ વખતે લાગી જ જવાના છે. જો હજી સરકાર 1,000થી 2,000 જગ્યાઓ વધારે કરે છે તો મોટાભાગના 9,300માંથી 9,300 ઉમેદવાર આ વખતે ચોક્કસ લાગી જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો આ ટેટ 1 ઉમેદવારોની આપણે વાત કરીએ. ટેટ 1 વાળા બિલકુલ પોતે ચિંતા કરવી નહીં, ગભરાવું નહીં, કારણ કે ચોક્કસ તમારા મેરિટની અંદર વારો આવી જવાનો છે. ટેટ 1ના ઉમેદવારો તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. બીજું એ ટેટ 2 કેટલા ઉમેદવારો સેફ ઝોનમાં છે. હવે અત્યારે સૌથી વધારે ઉમેદવારો ટેટ 2ની અંદર ફોર્મ ભરાયા છે. ગણિત વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, ભાષા હોય, અને આ વખતે ટેટ 2ની અંદર ઘણી બધી જગ્યાઓ સરકારે બહાર પાડેલી છે, 7,000 જગ્યાઓ. સાથે સાથે હજી પણ સરકારી વિભાગની અંદર 6 થી 8ની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે. જગ્યા વધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરવો. જગ્યા વધારો થશે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થશે. તો કેટલું મેરિટ રહી શકે તેના વિશે આપણે ટેટ 2ની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌપ્રથમ ગણિત વિજ્ઞાનની અંદર કેટલું મેરિટ રહી શકે છે આપણે અંદાજિત માહિતી મેળવી જઈ રહ્યા છે. આગળના આંકડાઓ મુજબ અને મળેલી માહિતી મુજબ આ વખતે અંદાજિત મેરિટ કેટલું રહેવાની શક્યતાઓ છે. તો ગણિત વિજ્ઞાનની અંદર, જનરલની અંદર જો તમારું મેરિટ 69 આસપાસ બનતું હોય તો તમે ચોક્કસ સેફ ઝોનની અંદર છો. ત્યારબાદ ઈડબ્લ્યુએસની અંદર જો તમારું મેરિટ 68 બનતું હોય તો તમારે સેફ ઝોનમાં ગણી શકાય. ત્યારબાદ એસસીબીસી, એસસી અને એસટી, તો તમારું મેરિટ એસસીબીસીની અંદર 67 બનતું હોય, એસસીના અંદર 67 બનતું હોય અને એસટીના અંદર જો 65 બનતું હોય તો તમારે ચોક્કસ આ વખતે સેફ ઝોનમાં છો. જો કેટેગરી વાઇઝ જગ્યા વધારે આવે છે, ગણિત વિજ્ઞાનની જગ્યામાં થોડો ઘણો વધારો થાય છે, તો હજી પણ આનાથી પણ મેરિટ નીચું જવાની શક્યતાઓ રહેલી છે, કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે મિત્રો. ચોક્કસ ક્રમિક ભરતીના કારણે મેરિટ નીચું જ જવાનું છે, પરંતુ સાથે સાથે જો ક્રમિક ભરતી થાય છે, સતત જગ્યા વધારો થાય છે, ચોક્કસ આના કરતાં પણ મેરિટ નીચું જવાની શક્યતાઓ છે. તો ગણિત વિજ્ઞાનના મેરિટ જો તમારે આટલું બને છે તો તમે ચોક્કસ સેફ ઝોનમાં છો. તમારું જે પણ મેરિટ ગણિત વિજ્ઞાનની બનતું હોય તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની અંદર આ વખત સૌપ્રથમ તો માહિતી મેળવે સામાજિક વિજ્ઞાનની અંદર કોણ ફોર્મ ભર્યા છે ટેટ 2ની અંદર. તો ટેટ 2ની અંદર તો એમણે ફોર્મ ભર્યા, સાથે સાથે ટાટ એચએસ હોય, ટાટ એસ હોય, એની અંદર પણ સામાજિક વિજ્ઞાન હોય, સમાજશાસ્ત્ર હોય, કોમર્સવાળા હોય, ઇતિહાસવાળા હોય, ઘણા બધા મનોવિજ્ઞાનવાળા, ઘણા બધા મિત્રો તેની અંદર કોમન નીકળી જશે. તો ટેટ 2ની અંદર એસએસનું મેરિટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો ટેટ 2નું મેરિટ કેટલું રહી શકે છે. જનરલની અંદર
જો તમારે મેરિટ 69 આસપાસ હોય, આ તો અંદાજિત મેરિટ છે, આનાથી હજી એકાદ 2% ઓછું પણ રહી શકે છે. ઈડબ્લ્યુએસની અંદર 68 મેરિટ બને છે, એસસીબીની અંદર 68 મેરિટ હોય, એસસીની અંદર 67 મેરિટ હોય અને એસટીની અંદર 66 મેરિટ આસપાસ જો તમારું મેરિટ બને છે તો ચોક્કસ તમે સામાજિક વિજ્ઞાનની અંદર સેફ ઝોનની અંદર છો. હવે આપણે વાત કરીશું ભાષાની. તો સૌપ્રથમ આપણે ભાષા જોઈશું સંસ્કૃત. તો સંસ્કૃતની અંદર જગ્યાઓ ઓછી આવેલ છે, પણ જગ્યા વધારવા માટે સંસ્કૃતના ઉમેરવાનો પ્રયત્ન ચાલુ રાખેલો છે. સંસ્કૃતની અંદર જનરલમાં જો તમારું મેરિટ 67 બને છે તો તમે સેફ ઝોનની અંદર છો. ઈડબ્લ્યુએસની અંદર 66 મેરિટ, એસસીબીસીની અંદર 66 મેરિટ, એસસીની અંદર 65 મેરિટ, એ જ પ્રમાણે એસટીની અંદર 65 મેરિટ. તો જો તમારે આટલું મેરિટ બનતું હોય સંસ્કૃતની અંદર અને જગ્યા વધારો થાય છે તો આની આસપાસ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. હવે આપણે બીજો વિષય જોઈશું હિન્દી. હિન્દીની અંદર પણ જગ્યાઓ આવેલી છે. તો હિન્દીની અંદર જનરલની અંદર 68 69 આસપાસ મેરિટ રહેવાનું છે. ઈડબ્લ્યુએસની અંદર પણ 67 આસપાસ મેરિટ રહી શકે છે. એસસીબીસીની અંદર 67 આસપાસ મેરિટ રહી શકે છે. એસસીની અંદર 66 મેરિટ રહી શકે છે, જ્યારે એસટીની અંદર 65 આસપાસ મેરિટ રહી શકે છે. તો હિન્દીની અંદર પણ જગ્યા વધારવા માટે દરેક ઉમેદવારો પ્રયત્ન કરવો, કારણ કે સરકારે જે જગ્યાઓ બહાર પાડી છે તેની અંદર ભાષાની અંદર ડિવાઈડ થઈ જતી હોય છે. જો હિન્દીની અંદર ઓછી જગ્યા હોય છે તો મેરિટ થોડું ઊંચું પણ જઈ શકે, પરંતુ જગ્યા વધારવા માટે સતત પ્રયત્ન ચાલુ રાખો. હવે આપણે માહિતી મેળવીશું અંગ્રેજી. તો અંગ્રેજીવાળા ઉમેદવારો તો આ વખતે ઘણું બધું મેરિટ નીચું જવાનું છે, કારણ કે અંગ્રેજીની અંદર 9, 10, 11, 12ની અંદર ઘણી બધી જગ્યાઓ આવેલી છે. સાથે સાથે એટલા ઉમેદવાર પાસ પણ નથી. તો ટેટ 2ની અંદર પણ ઘણી દિના સાથે સાથે અંગ્રેજીના અંદર પણ મેરિટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જનરલની અંદર 67 આસપાસ મેરિટ રહી શકે છે, ઈડબ્લ્યુએસની અંદર 66 આસપાસ, એસસીબીસીની અંદર 66 આસપાસ, એસસીની અંદર 66 આસપાસ અને એસટીની અંદર 65 મેરિટ રહેવાની શક્યતાઓ છે. આ મેરિટ અંદાજિત છે, આની આસપાસ મેરિટ રહેવાની શક્યતાઓ રહેલી છે. હજી સરકારે ફક્ત આંકડો બહાર પાડ્યો છે જગ્યાઓનો, હજી કેટેગરી વાઇઝ વિષયવાર કેટલી જગ્યાઓ આવવાની છે તેનો આંકડો બહાર પાડેલ નથી. જગ્યામાં વધારો ચોક્કસ થશે. 15/1/2025 તે જગ્યાઓ મંગાવવામાં આવી છે, તો જગ્યામાં વધારો ચોક્કસ થવાનો છે. ત્યારબાદ છે ગુજરાતી. ગુજરાતીની અંદર જનરલની અંદર 69 આસપાસ, ઈડબ્લ્યુએસની અંદર 68 આસપાસ, એસસીબીસીની અંદર 68 આસપાસ, એસસીની અંદર 65 આસપાસ અને એસટીની અંદર 65 આસપાસ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો જો આટલું મેરિટ તમારું બનતું હોય તો તમે ચોક્કસ સેફ ઝોનની અંદર છો. તમારું જે પણ મેરિટ બનતું હોય, જે પણ વિષયની અંદર કેટેગરી વાઇઝ, વિષયવાર, જિલ્લાવાર તમારે જે પણ મેરિટ બનતું હોય તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તમારો જે પણ અભિપ્રાય આપવામાં આવશે તે ચોક્કસ સ્વીકાર્ય છે. બીજું એ કે આ મેરિટ આપણે ટેટ 2 વિશે માહિતી મળી. ટેટ 1 ના તો દરેક ઉમેદવારો ફક્ત લાગી જવાના છે. આ વખતે ટેટ 2ની અંદર પણ આ રીતે મેરિટ હોઈ શકે છે. હવે દરેક ઉમેદવારનો પ્રશ્ન હતો, કોમેન્ટ બોક્સની અંદર દરેકનો પ્રશ્ન હતો કે શું જગ્યામાં વધારો થઈ શકે છે. તો મિત્રો આ બાબત તમારા પર આધાર રાખે છે. જો તમે જગ્યા વધારવા માટે પ્રયત્ન કરતા રહેશો, સરકાર સુધી સતત આવેદનપત્ર ગાંધીનગર જતા રહેશો, તો ચોક્કસ જગ્યામાં સરકારે વધારો કરવો જ પડશે, કારણ કે જગ્યાઓ ઘણી બધી ખાલી છે, પરંતુ તેના માટે માગ્યા વગર તો માં પણ આપતી નથી. તો તમારે પણ સતત પ્રયત્ન કરતા રહેવું પડશે. જો જગ્યામાં વધારો ચાહતા હોય તો અત્યારે તમે ગાંધીનગર જઈ શકે, અથવા તો તમારા કલેક્ટરશ્રીઓ હોય, કોઈ ટ્વિટર અભિયાન હોય, કોઈ પણ રીતે સરકાર સુધી મેસેજ પહોંચાડો, જેથી કરીને જગ્યા વધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરી શકાય. હવે જગ્યાઓ કેટલી આવી શકે? અત્યારે તો સરકારે ટેટ 1ની અંદર 5,000, ટેટ 2ની અંદર 7,000, ટાટ એચએસની અંદર 4,000 અને ટાટ એસની અંદર 3500 જગ્યાઓ બહાર પાડેલી છે. પરંતુ સરકારે અત્યારે બદલી કેમ યોજ્યા છે, રિટાયરમેન્ટ થયું છે અને 15/1/2025ની જગ્યાઓ મંગાવવામાં આવી છે. હવે જગ્યામાં વધારો શક્ય છે? હા, ચોક્કસ શક્ય છે, પરંતુ તેના માટે તમારે દરેક ઉમેદવારો પ્રયત્ન કરતા રહેવું પડશે. જો તમે દરેક ઉમેદવારો પ્રયત્ન કરતા રહેશો, ચોક્કસ જગ્યામાં વધારો શક્ય છે, કારણ કે પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળે છે. તો જગ્યા વધારવા માટે સતત પ્રયત્ન કરવા જોઈએ. જો પ્રયત્ન કરશો તો સફળતા મળશે, અથવા તો જગ્યા વધારો જેટલી આવવાની છે તે તો આવવાની જ છે. જો પ્રયત્ન કરતા હશે, સફળતા મળી ગઈ તો જગ્યામાં વધારો થશે, મેરિટ નીચું જશે, તો આ વખતે મેરિટ નીચું જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ હવે આપણે વાત કરીશું ટાટ એચએસ અને ટાટ એસ. તેના અંદર દરેક ઉમેદવારનો પ્રશ્ન હતો, ટાટ એચએસ અને એસ કેટલા માર્ક્સ સુધી મેરિટમાં નંબર આવી શકે? તો મિત્રો તમારે ટાટ એચએસ અને એસની અંદર આ વખતે માર્ક્સના આધારે ભરતી થવા જઈ રહી છે. તો આ વખતે ચોક્કસ મેરિટ તો એની અંદર ગણાવવાનું નથી, ફક્ત તમારા જેટલા માર્ક્સ આવેલા છે તેની ઉપર જ ભરતી થવાની છે. તો તમારે ટાટ એચએસની અંદર, ટાટ એસની અંદર જગ્યાઓ પોતાની કેટેગરી વાઇઝ કેટલી આવેલી છે અને પોતાનો મેરિટમાં કેટલો નંબર છે તેના પરથી પોતે અંદાજ લગાવી શકાશે કે આટલી કેટેગરીના અંદર આટલો મારો નંબર છે, તો તેના ઉપરથી તમે અંદાજ લગાવી શકશો. પરંતુ તેની સામે તમારે ઘણા વિષયની અંદર મેરિટ ઊંચું જશે, 140+ વાળા લાગશે અને ઘણા વિષયની અંદર 120+ વાળા પણ લાગવાના છે. તો તેની અંદર તમારે વિષયવાર કેટલી જગ્યાઓ આવી છે અને તમારા વિષયમાં કેટલા ઉમેદવારો પાસ છે તેના ઉપરથી તમને માહિતી ચોક્કસ મળી રહેશે કે મારો નંબર શું આ મેરિટની અંદર આવી શકશે. કારણ કે ટાટ એચએસની અંદર, કોમર્સની અંદર આ વખતે મેરિટ ઊંચું છે, તો તેની અંદર 140+ વાળા ઉમેદવારો લાગવાના છે, જ્યારે ઇતિહાસની અંદર
120+ ઉમેદવારો ઘણા ઓછા છે. સાથે સાથે તેમનું જગ્યા પણ વધારે આવેલી છે. મતલબ કે જેટલી જગ્યાઓ છે તેના સામે ઉમેદવારો ઘણા ઓછા પાસ છે. એ જ રીતે અંગ્રેજીની અંદર પણ એવું થયેલું છે. તેની અંદર ઉમેદવારો ઓછા પાસ થઈને જગ્યાઓ વધારે આવેલી છે. તો તેની અંદર બધા ઉમેદવારો લાગી જવાના છે. તો આ પ્રમાણે ટાટ HS હોય કે ટાટ Sની અંદર તો ચોખ્ખું આપણું મેરિટ આપણે પોતે જાતે ફાઇન્ડ કરી શકીએ છીએ કે ભાઈ આ રીતે જો જગ્યામાં આવે છે તો આટલી જગ્યામાં વધારો થશે અને આટલો અમારો નંબર આવી શકે છે. પરંતુ તેના માટે જગ્યા વધારવા માટે જો પ્રયત્ન કરવામાં આવશે તો તેની અંદર પણ જગ્યા વધારો શક્ય છે. જગ્યા વધારો થશે ચોક્કસ. ટાટ HS હોય, ટાટ S હોય, ટેટ 2 હોય, ટેટ 1 હોય, દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે. કારણ કે ક્રમિક ભરતીના કારણે જગ્યા જેમાં પણ વધારો થશે તેથી દરેક ઉમેદવારને ક્રમિક રીતે ફાયદો થવાનો જ છે. સાથે સાથે પોતાના વિષયના ઉમેદવારોને પણ ફાયદો થવાનો છે. તો ટાટ HS અને Sની અંદર પોતાનું જે આગળનું PML જે આવેલું હતું જનરલ મેરિટ લિસ્ટ, હજી તો PML આવેલ નથી. હવે PML ક્યારે આવે છે તેની આપણે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. અત્યારે આચારસંહિતા આવી ગઈ છે જેના કારણે 21 ફેબ્રુઆરી પછી જ મેરિટ આવવાની શક્યતા રહેલી છે. જો મેરિટ જેવું પણ આવે છે PML, તેથી આપણને અંદાજ મળી શકશે કેટલું મેરિટ રહી શકે છે. સાથે સાથે વિદ્યા સહાયકનું પણ તેની પાછળ આવવાની શક્યતાઓ રહેલી છે. જે માર્ચના પહેલા વીકની અંદર પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો આજે આપણે માહિતી મેળવી મેરિટ વિશે. શું તમારું મેરિટ જે પણ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ન હો તો અત્યારે તમે આ ચેનલને જોડાઈ લેજો, જેથી કરીને જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. કારણ કે ઘણીવાર આપણને અપડેટ મળતી હોતી નથી અને જેના કારણે આપણે એ પ્રોસેસની અંદરથી રહી જતા હોઈએ છીએ. તો તમારે જે પણ અપડેટ જોઈતી હોય ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ તૈયારીને લગતી, તો અમારી ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો અને અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા મેરિટને લગતા જે પણ વિડીયો હશે, જે પણ માહિતી હશે ટેટને લગતી તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને જે પણ માહિતી હોય, જે પણ અપડેટ હોય તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. સાથે સાથે કોમેન્ટ બોક્સની અંદર હું વોટ્સઅપ ગ્રુપ ની લિંક મોકલી દઉં છું. જો તમે તેના સાથે જોડાયેલા ના હો તો તેની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને તમારી જે પણ અપડેટ આવતી રહેશે તે ગ્રુપની અંદર પહોંચાડવામાં આવશે. વિડીયોને લગતી જે પણ અપડેટ હશે, જે પણ ટેટની અપડેટ હશે તે તેની અંદર ચોક્કસ પહોંચાડવામાં આવતી રહેશે. જેથી કરીને જો તમે ચેનલને તમે જોડાયેલા ના હો વોટ્સઅપ ગ્રુપની અંદર, લિંક દ્વારા તમે એની અંદર જોડાઈ શકો છો. ધન્યવાદ.